હેલો. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો બાળકો? બાળકો મજામાં 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 મજામાં. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો હાર્દિક 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 સ્વાગત છે સ્વાગત છે સુસ્વાગતમ. વાલા બાળકો કેમ છો? મજામાં. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. આની અંદર સાહેબ પેપર કેવી રીતે લખવું, અમે તૈયારી કરીએ છીએ, અમે મહેનત કરીએ છીએ, અમારું પ્લાનિંગ હોય છે, જબરજસ્ત તૈયારી કરીને 80 માંથી 80 માર્ક આવે. પણ કઈક એવી ઘટના બને છે તો કઈક એવું કારણ હોય છે જેના કારણે મારો માર્ક કપાય છે. તો માર્ક ક્યાં કપાય છે એના માટે આજનો લેક્ચર કે પેપર કેવી રીતે લખવું. આપણી તૈયારી તો ભરપૂર હોય છે, પણ આપણું પ્રેઝન્ટેશનમાં ક્યાં અટકે છો, તમે ક્યાં તકલીફમાં આવો છો, શેના કારણે માર્ક કપાય છે. આજે જોઈએ આજે પેપર કેવી રીતે લખવું. તો તમારા માટે એક સેમ્પલ પેપર લઈને આવ્યો છું કે જે આદર્શ વિદ્યાર્થી બોર્ડમાં ટોપ કરતા વિદ્યાર્થીઓ 80 માંથી 80 માર્ક મેળવે છે તેનું પેપર કેવું હોય છે, ક્યાં કઈ બાબતનું ધ્યાન રાખવું, વિભાગ એ બી સી ડી ચારે ચારમાં ક્યાં ધ્યાન આપવું, લખાણ કેવી રીતે લખવું, હેડિંગ કઈ રીતે આપવું, બધી ચર્ચા આજના લેક્ચરમાં કરવાના છે. આજના લેક્ચરમાં આપણે કઈ ચર્ચા કરીશું તો કે સૌથી પહેલા પેપરમાં કઈ બાબત અગત્યની છે. તો કે સારામાં સારા માર્ક મેળવવા માટે કેટલી બાબતમાં ધ્યાન રાખવું. પહેલું, અક્ષર તો કે સારા. બીજું, પેપરમાં એકદમ ચોખ્ખાઈ રાખવી. કંઈક લખ્યું આપણે, ધારો કે રાહુલ, પછી એમ ખબર પડી કે નહીં આ તો ભૂલ થઈ ગઈ, રોંગ વે. એક જ વખત ખાલી ચકડો મારી દો. ધારો કે લખાઈ ગયું છે રાહુલ અને એ ભૂલથી લખાઈ ગયું છે, એક વખત અહીં ચકડો મારી દો, પછી આગળ લખવાનું ચાલુ કરી દો, તો કેટલું સારું લાગે. બીજું, વ્હાઇટનર મારવું નહીં. જ્યાં જ્યાં ભૂલ થાય છે ત્યાં ક્યારેય વ્હાઇટનર મારવું નહીં. બોર્ડના પેપરમાં વ્હાઇટનર મારવાનું નથી. આ બીજી વસ્તુ. ત્રીજું, દરેક વિભાગ નવા પેજ પર પ્રશ્નનો નંબર સાચો આપો. ક્યારેક કેવું થાય છે કે આપણે વિભાગ બી શરૂ કરી દઈએ છીએ, 8 પ્રશ્ન લખાઈ ગયા, 8 પ્રશ્ન લખાઈ ગયા અને પછી ઉતાવળમાં આપણે વિભાગ સી શરૂ કરી દઈએ છીએ અને વિભાગ સી ના 2 પ્રશ્ન લખાઈ ગયા અથવા તો આખું પેપર લખાઈ જાય, પછી આપણને ખબર પડે છે કે વિભાગ બી માં એક સવાલ બાકી રહી ગયો તો હવે શું. અથવા તો એક્સ્ટ્રા ક્વેશ્ચન લખવા હોય ત્યારે હંમેશા થોડી જે અડધું પેજ બાકીલું વધેલું હોય ત્યાં લખો. વિભાગ એ બી સી ડી ચારે ચાર પૂરા થઈ પછી પાછો વિભાગ બી મારો અને સૂચના મારો કે સાહેબ શ્રીને જણાવવાનું કે એક પ્રશ્ન રહી ગયો હોવાથી વિભાગ બી પાછળ લખેલો છે, ત્યારે માર્ક નહીં આપે. હંમેશા વિભાગ પૂરો થાય ત્યારે વિભાગ બી માં ધારો કે 9 પ્રશ્ન લખવાના છે તો 9 ચેક કરી લો, 9 પ્રશ્ન લખાઈ ગયા છે, પછીનો વિભાગ શરૂ કરો. ચાલો હવે પેપરમાં જ બતાવો તમને કે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભૂલ કરે છે. સૌથી પહેલી ભૂલ, વિભાગ એ યોગ્ય જોડકા જોડો. 24 પ્રશ્નો આવે છે, એમાં 5 જોડકા તો આપણે નાનપણમાં શીખીને એવા હોય કે પહેલાનો આમ, બીજાનું આમ, ત્રીજાનું આમ. આ રીત સૌથી પહેલા ખોટી છે. 9મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, તમને ખબર જ છે કે યોગ્ય જોડકા જોડવા માટે તો કે સૌથી પહેલા અ અને સામે બ. અની અંદર આવશે પ્રશ્ન, ધારો કે માટીકામ, રેડી, માટીકામ, તેની સામે લખી દેવાનું ટેરાકોટા.
જે જવાબ આવતો હોય એનો. બીજો પ્રશ્ન લખો. જરીકામ. તો જરીકામ કયા શહેરમાં? તો ખબર છે સુરત. લખી દો સામે સુરત. એવી રીતે 3, 4 અને 5 પ્રશ્ન સામે જવાબ, પ્રશ્ન સામે જવાબ. આવી રીતે યોગ્ય જોડકા લખવાના છે. આ મેથડ ડાયરેક્ટ જે જવાબ લખ્યા છે એકદમ રોંગ છે. આની અંદર સીધા 0 માર્ક મળી શકે છે. એટલે આવી ભૂલ તમે ન કરતા. આગળ જોઈએ ખરા ખોટા. તો ખાલી નાનકડી સૂચના મારી દો, ખરા છે કે ખોટા. નંબર આપી દો 6, 7, 8, 9, 10. અને હા બીજું નાનપણમાં આપણે કરી આવ્યો છે સાચું ખોટું સાચું સાચું. આ મેથડ પણ ખોટી. કમ્પલસરી તમારે ખરું કે ખોટું લખવાનું છે, જે જવાબ આવતો હોય એનો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. 11, 12, 13, 14 ને 15 5 લખી દીધી, જવાબ પૂરું. આગળ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમાં 16 થી 20 5 MCQ આવે. દરેકે દરેકનો ઓપ્શન લખવો જરૂરી છે. ઓપ્શન અને એનો જવાબ બંને. ખાલી ઓપ્શન લખીને આવ્યા તો ડાયરેક્ટ ખાલી એનો જવાબ લખ્યો તો પણ નહીં ચાલે. બંને લખવો જરૂરી છે. બીજી વસ્તુ સાહેબ અત્યારે અમે ગમે પદ્ધતિ લખીએ બોર્ડમાં અમે જોઈ લઈશું. નહીં, તમે જે પદ્ધતિ લખો છો એ જ પદ્ધતિ તમે બોર્ડમાં લખશો. એ સમય યાદ નહીં આવે કે આપણે અલગથી લખવાનું છે. એટલે પહેલેથી ટેવ એવી જ પાડવાની કે આપણે બોર્ડનું પેપર લખીએ છીએ એવી જ ટેવ. કોઈ અલગ મેથડ નહીં, સેમ મેથડ થી. 1-2 શબ્દમાં જવાબ લખો. 4 પૂછાતા હોય છે, 4 વાક્ય અને સીધા ડાયરેક્ટ સીધા 4 જવાબ લખવાનો હોય છે 1 કે 2 શબ્દોમાં. ચાલો હવે વાત કરી વિભાગ બી. તો કે વિભાગ પૂરો થાય અહીંયા વિભાગ બી તો કે નવા પેજ પર. જો અહીંયા પુરવણી સખી પૂરું થયો, નવો પેજ પર નવો વિભાગ. વચ્ચોવચ ખાલી વિભાગ બી નામનું હેડિંગ આપી દો. ચોરસ બોક્સ અથવા એકદમ સિમ્પલ ડિઝાઇન દોરી દો અને લખવાનું શરૂ કરી દો. આ તો ખાલી બે માહિતી માટે લખ્યું છે કે 13 માંથી કોઈ પણ 9 જ પ્રશ્ન લખવાના છે. તમારે વિભાગ બી ટૂંકમાં ઉત્તર આપો અને સીધો નંબર આપી દેવાનો 25 નંબર. આન્સર નંબર 25, બરાબર. અથવા તો અહીંયા વચ્ચોવચ પણ લખી શકો તમે. સિમ્પલ એક ચોરસ બોક્સ દોરી દો અથવા અહીંયા પણ તમે લખી શકો છો. 2 માર્કનો આન્સર છે એટલે તમને ખબર છે 4 થી 5 જ મુદ્દા લખવાના છે. 2 માર્ક ની અંદર 4 થી 5 જ મુદ્દા ખાલી લખવાના જરૂરી છે. તો પોઈન્ટ ટુ પોઈન્ટ જો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખ, સ્તૂપ, વિહાર, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, અમદાવાદ, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરેનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. તમે ભાષા જોઈ તો કે સામાજિક વિજ્ઞાનની. મોટા ભાગના વિદ્યાર્થીઓ માર્ક નથી આવતા. એનું કારણ શું? તો કે દરેક વિષયમાં પેપરમાં માર્ક કપાય છે. એનું મૂળ કારણ તો કે ભાષા. આ વિષયની અંદર પ્રોપર સામાજિક વિજ્ઞાનની ભાષા લખેલી હશે તો જ માર્ક મળશે. અધરવાઇઝ તમારો માર્ક કપાવાનો ચાન્સીસ છે. એટલે પ્રોપર જે સામાજિક વિજ્ઞાનની ભાષા છે એ ભાષામાં લખવાનું રહેશે. હવે વાત કરીએ આગળ. 26મો પ્રશ્ન, 4 મુદ્દા લખાઈ ગયા. 27મો પ્રશ્ન, જો તમે વચ્ચોવચ કેટલી જગ્યા રાખેલી છે. પેપર તમારું ચોખ્ખું વ્યવસ્થિત, લખાણમાં કોઈ ચેકચાક નહીં, કોઈ વ્હાઇટનર નો ઉપયોગ નહીં અને અપ ટુ ડેટ
મેં અગાઉ કીધું એમ કે તમારું પ્રેઝન્ટેશન તમે કેવું આપો છો એ મહત્વનું છે. પેપર તમે લખો છો પણ પેપર કેવી રીતે લખો છો, કયા વસ્તુમાં ધ્યાન રાખવાની છે એ વસ્તુ જો અગત્યની છે. તમને આવડે, પરીક્ષામાં લખો છો, પણ તમારું પ્રેઝન્ટેશન મહત્વનું છે. માનવ જીવન અને માટી સાથે સંબંધ, શરૂઆત વૃક્ષથી જ. બળતણ તરીકે પ્રારંભમાં છે, બાંધકામ તરીકે ઉપયોગ, લાકડાનો મૂર્તિઓ, રમકડા, સોગઠા, થાંભલી, બારી, બારણા, પ્રોપર ભાષા, અટારી, સિંહાસન, કાષ્ઠકલા, સંખેડાનું ફર્નિચર, 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન, ઈડરના રમકડા, 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન, હે ને, નાના નાના પ્રશ્નોમાંથી પણ 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે લીધો. તો આટલા 4 થી 5 મુદ્દા લખી નાખશો એટલે 2 માંથી 2 માર્ક મળી જાય છે. એવી જ રીતે સેમ દરેક વિભાગની અંદર 4 મુદ્દા. 30મો પ્રશ્ન નાલંદા વિદ્યાપીઠ, આચાર્ય નાગાર્જુન, રસ રત્નાકર, આરોગ્ય મંજરી નામના 2 ગ્રંથો, વનસ્પતિની ઔષધિ, પારાને ભસ્મ કરવા માટે વપરાય છે. આન્સર સીધો જવાબ, પ્રશ્ન નંબર જવાબ, કોઈ પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. એકત્રીસમો પ્રશ્ન, વિભાગ સી, આવી ગયું નવો પેજ. વિભાગ સી, સિમ્પલ ડિઝાઇન. 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. તમને વ્યવસ્થિત જે 6 પ્રશ્નો આવડતા હોય, હવે આમાં તમે કદાચ 39મો પ્રશ્નની શરૂઆત કરો તો ચાલે, પણ વિભાગ સાચો હોવો જોઈએ. પ્રશ્નનો નંબર તમે અંદરો અંદર ચેન્જ કરો તો ચાલે, પણ વિભાગ ઉપર સાચો હોવો જોઈએ. ફરી કહું છું, વિભાગ સી તો કે શરૂઆતમાં 40મો પ્રશ્ન લખવો હોય, પછી 38 લખવો હોય, પછી 39 લખવો તો ચાલે, સિક્વન્સ પકડી રાખવી જરૂરી નથી, પણ વિભાગ સાચો હોવો જોઈએ. એ વિભાગના તમે ગમે પ્રશ્ન લખો ચાલે. 38 લખો, પછી 39 લખો, પછી 40 લખો, જરૂરી નથી. તો 38મો પ્રશ્ન, નદીઓએ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડ્યો છે. સિંધુ, રાવી, પાલન પોષણ. આ આપણે યાદ કરો આપણો શ્લોક, ગંગા સિંધુ ચ સરસ્વતી ચ યમુના. એ શ્લોક જે આખો, એમાં સાથે સાથ નદીઓ આવી ગઈ, પીવાનું પાણી, વપરાશનું પાણી, જળમાર્ગ, મકાન, લીપણ. તો આમાં 6 થી 7 મુદ્દા 3 માર્કની અંદર 8 થી 9 મુદ્દા લખી નાખશો એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક મળી જશે. ઓગણચાલીસમો પ્રશ્ન, ચાલીસ છે. નગર આયોજન, શાસક અધિકારીનો ગઢ, ઉપલું નગર. અપ ટુ ડેટ પેપર જો તમે ખાલી છે ને, લખાણ જો તમે ખાલી. એટલે મેન પેપરની અંદર તમારી ચોખ્ખાઈ, તમારું લખાણ. બીજી વસ્તુ, ધારો કે જે મેન શબ્દ હોય, હવે આ એક પ્રશ્ન છે, નિર્વણીકરણ, જંગલનું નષ્ટ થવું. ચલો, આ એક પ્રશ્ન છે, જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ છે તેની વ્યાખ્યા આપી દીધી અહીંયા. જમીનનું ધોવાણ એટલે કે ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર, એને કહેવાય જમીન ધોવાણ. તો આના પર ચોરસ બોક્સ દોરી દો તો વ્યાખ્યા તો પણ ચાલે, એટલે હાઇલાઇટ થઈ જાય. બીજી વસ્તુ, જે મુખ્ય શબ્દો જે છે એના પર બી અંડરલાઈન કરી શકાય. કઈ રીતે?
ધારો કે આ જમીન અટકાવવાનો ઉપાય છે, તો જો આ પહેલો મુદ્દો છે જમીન પર ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી, તો ચરાણ પ્રવૃત્તિ ઉપર ખાલી અંડરલાઈન કરી દો અથવા ડબલ લાઈન અંડરલાઈન કરી દો. રેડી? ઢોળા વડે જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા, તો આ એક શબ્દ મુખ્ય થયો, એનો પણ અંડરલાઈન કરી દો. વૃક્ષોનું વાવેતર અંડરલાઈન. જે આખા લાઈનમાં જે મુખ્ય શબ્દ હોય એને પણ અંડરલાઈન કરી દો. આડબંધ અને ઊંડી ખેડ કરવી. તો ચેક કરનાર વ્યક્તિની સીધી નજર તમારા શબ્દો પર જ જશે. ચરણ પ્રવૃત્તિ, સમોચ્ચ રેખીય, વૃક્ષનું વાવેતર, આડબંધ અને ઊંડી ખેડ. એને ખબર પડી કે આ બધું સાચું છે, સીધું 3 માર્ક આપી દે, પૂરામાંથી પૂરા. એટલે હોશિયાર વિદ્યાર્થી જે છે એને જેને સ્કોર કરવું છે, જેને સારામાં સારા માર્ક મેળવવા છે, એવા વિદ્યાર્થી મિત્રોએ આવા મુખ્ય શબ્દો પર અંડરલાઈન કરવી. આવા મુખ્ય શબ્દો પર અંડરલાઈન કરવી, જેનાથી પેપર ચેક કરનાર વ્યક્તિની નજર સીધી ત્યાં જ જશે. બીજું, સાલવારી હોય, કોઈ સંખ્યા હોય, એના પર બી ચોરસ બોક્સ દોરી શકાય, અંડરલાઈન કરી શકાય. અંડરલાઈનમાં તમે આવી સિમ્પલ ડિઝાઇન કરી શકો, બરાબર, પણ કોઈ ચિહ્ન નહીં કરવાનું, સામેવાળા વ્યક્તિને ઓળખ નહીં આપવાની. બાકી તમે સિમ્પલ ડિઝાઇન, જે સિમ્પલ લાઈન જે છે એ કરી શકો છો. ચલો આગળ જઈએ. વિભાગ ડી. હવે વિભાગ ડી માં સાહેબ કેટલા મુદ્દા લખીએ તો 4 માંથી 4 માર્ક મળે? કેટલા મુદ્દા હોવા જોઈએ? તો કે 12 થી 15 મુદ્દા હોવા જોઈએ. ઘણા આપણે એમ કહીએ ને 12 થી 15 મુદ્દા, તો શું કે ખબર, અડધા વાક્યના 12 થી 15 મુદ્દા લખી નાખે. પછી એમ કે સાહેબ 4 માંથી 4 નો આવે. અલ્યા ભાઈ, વિષય વસ્તુ શું પૂછી છે, કન્ટેન્ટ તો લખ. હવે તને પૂછ્યું છે કૃષિના પ્રકાર, તો 6 પ્રકાર છે, બરાબર, એ 6 પ્રકાર લખેલા હોવો જોઈએ, તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળે. પછી તું 3 પ્રકાર લખીને પછી એમ કે નહીં મારા 12 મુદ્દા તો થઈ ગયા હતા, એમ નહીં. અંદરનો વિષય વસ્તુ આવી જવી જોઈએ, તો તમને માર્ક મળે. સમજાય છે? એટલે પેલું, પ્રશ્નને બરાબર વાંચો. પ્રશ્નને બરાબર વાંચો, શું કહેવા માંગે છે, અને એને અનુરૂપ લખેલું હશે તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળશે. હવે આ પહેલો પ્રશ્ન છે રસાયણ શાસ્ત્ર. તો જો એમાં પ્રયોગાત્મક વિજ્ઞાન, છોડ, કૃષિ, બીજ, આ બધા મુદ્દા આવી ગયા. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન, એ આવી ગયું. 2 ગ્રંથ આવી ગયા. પારાનો ભસ્મ, એ પ્રયોગ આવી ગયો. પછી અભ્યાસ અને સંશોધન, એ આવી ગયું. રસાયણ શાળા એટલે પ્રયોગશાળા, મુખ્ય રસ, ઉપરસ, એ મુદ્દા આવી ગયા. તામ્ર મૂર્તિ 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન, 24 ફૂટ ઊંચી, વિજય સ્તંભ, જેને ટાટ કે તડકો લાગતો નથી, આ બધા જ મુદ્દાઓ આવી ગયા. હે, તો 12 થી 15 મુદ્દા અહીંયા થઈ ગયા છે. અહીંયા 12 થી 15 મુદ્દા થઈ ગયા છે. જો આખું પેજ ભરાઈ ગયું છે. 12 મુદ્દા કમ્પ્લીટ લખેલા છે અને બધી વિષય વસ્તુ આવી જાય છે, ત્યારે તમને 4 માંથી 4 માર્ક બેઠા મળી જાય. એટલે તમામ મુદ્દા આવવા જરૂરી છે, તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળશે. ચલો આગળ જઈએ. આવી રીતે વિભાગ ડી આખો પૂરો કરવાનો રહેશે 53 પ્રશ્નો સુધી. હવે વાત કરીએ સાહેબ, અમે મહેનત કરીએ છીએ, અમે સારા માર્ક મેળવીએ છીએ, અમારા સ્કોરિંગ કેમ નથી થતા? કેમ હોશિયાર વિદ્યાર્થીને દર વખતે વધારે માર્ક આવે? તો કઈક ટ્રિક્સ એવી છે.
પહેલું રીત તો કે સાચી હોવી જોઈએ. કઈ? તો કે વાંચવાની રીત. વાંચવાની રીત યોગ્ય હોવી જોઈએ. તમે પહેલી વાર પ્રશ્ન વાંચો છો બરાબર, તો તમને કદાચ 30% સમજાય, તરત જ વિચારો છો કે મને આ પ્રશ્ન નહીં સમજાય, હું સ્કીપ કરું. બીજો વાંચો, થોડોક સમજાણો, હાલો આ સમજાણો. ત્રીજો આ થોડોક સમજાણો, સ્કીપ કરો. એટલે ભાઈ સ્કીપ નથી કરવાનું. કોઈ પણ વસ્તુ હોય એને પહેલી વાર વાંચો, તમને થોડાક સમજાશે. બીજી વાર વાંચો, 30% વાંચેલો છું, 20% એડ થયું, 50 થઈ ગયું. ત્રીજી વાર વાંચો, બીજું 20% થઈ ગયું, 50 ને 20 70 થઈ ગયું. ચોથી વાર વાંચો, બરાબર, 90% થઈ ગયો સવાલ. ચાલો, હવે તો કે આ પ્રશ્નને સમજાઈ ગયો, સમજ આવી ગઈ. એના આધારે પહેલી વાર જાતે જોયા વગર લખવાનો પ્રયત્ન કરો. લખાઈ જાય પછી તમે ચેક કરો. ખુદની પરીક્ષા ખુદની સાથે પોતે ચેક કરો અને પછી જો કે હું ક્યાં ભૂલ કરું છું, મારી ભૂલ ક્યાં થાય છે. બીજી વસ્તુ, જ્યારે તમને સ્કૂલમાં પેપર બતાવે છે તો ચેક કરો કે મારી ક્યાં ભૂલ થઈ. 4 માર્કનો પ્રશ્ન હતો, 4 માર્કનો પ્રશ્ન, તેમાંથી મારા 2 માર્ક ક્યાં કપાણા? મારા 2 માર્ક ક્યાં કપાણા? પોતાનું પેપરને વ્યવસ્થિત ચેક કરો, મારા માર્ક ક્યાં કપાય છે. હવે એકની એક ભૂલ કરો છો અને છતાંય માર્ક નથી આવતા, તો થોડું ઘણું વિચારવાની બાબત છે કે હું મહેનત કરું છું, તૈયારી કરીને જાઉં છું. ઘણા એ ફરિયાદ કરતા હોય છે, સાહેબ હું બહુ વાંચું છું પણ છતાંય મારા માર્ક નથી આવતા. તો કે યાદ રાખવાની પદ્ધતિ. ઘણા ખરા લેખકો એવું કહે છે કે 3 વખતનું વાંચન બરાબર 1 વખતનું લેખન. એક ટ્રાય કરજો ને, તમે કોઈ એક પ્રશ્નને વાંચજો 3 વખત, એના કરતા 1 વખત લખજો અને પછી જોજો કે તમને કયું યાદ રહ્યું વધારે. ડેફિનેટલી લેખનનું જ આવશે. હું એને કહેતો બધા જ પ્રશ્ન લખીને કરો. હવે આ વિષયની અંદર આ વિષયમાં લખવા જશો તો બહુ વાર લાગશે, તો એની માટે નાનકડી શોર્ટકટ, ટૂંકા મુદ્દા બનાવો. ધારો કે મોઢેરાનું સૂર્ય મંદિર છે, તો સોલંકી યુગ, 1028, ઉષા, સંધ્યા, ચારેક ફરતે મંદિર, એવા ટૂંકા મુદ્દા બનાવો ને. આ મુદ્દા બનાવીને લખો તો પરીક્ષામાં યાદ આવશે જ. પણ નહીં, આપણે શું કરીએ, વાંચવા બેસીએ ત્યારે મોઢેરાનું સૂર્ય મંદિર 1026ના સાલમાં સોલંકી યુગના શરૂઆત દરમિયાન હતું. ઉષાની સંધ્યા સમયે પ્રગતિ આરતીના કારણે ભવ્ય મંદિર જોવા મળ્યું હતું. એટલે ભાઈ નહીં, આ રોંગ વે છે. રેડી? આવી રીતે ક્યારે યાદ નહીં રહી. પછી તમને એમ કહે સામાજિક વિજ્ઞાન બહુ અઘરું લાગે. અઘરું ક્યારે લાગતું નથી. એક મહેનત કરવી પડે. બીજી વસ્તુ, મેં અગાઉ પણ કીધું કે તમારે જંગલનો રાજા કોણ? તો કે સિંહ. એની ભૂખ લાગી તો શું કરવું પડે? શિકાર કરવો પડે ને. એની મહેનત કરવી પડે છે. તો આપણે સરળ સફળતા મેળવવા માટે આપણે પણ મહેનત કરવી પડશે. અગાઉ શરૂઆતથી કહેતો હતો કે મારી પીપીટીમાં જે હાઇલાઇટ કરેલા શબ્દો જે છે એનામાંથી તમે ટૂંકા મુદ્દા બનાવી નાખો. જે શબ્દ હાઇલાઇટ કરેલો છે એને ખાલી નોટમાં લખવાનો છે. ટૂંકા મુદ્દા પણ મેં બનાવી આપ્યા છે, તમારે બસ ખાલી નોટમાં લખવાના છે. જાતે મુદ્દા લખેલા હશે તો જાતે તમને યાદ આવશે. રેડી? એટલે ટૂંકા મુદ્દા બનાવો, યાદ રાખો, તૈયારી કરો, આયોજન મુજબ કામ કરો, તો સરળ સફળતા ચોક્કસથી મળશે. બીજું, જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી પેપર સેટ નથી મંગાવ્યા, પેપર સેટ મંગાવી શકો છો. પેપર સેટની આધારે પ્રશ્ન તૈયારી કરશો તો તમારા વધારેમાં વધારે માર્ક આવશે.
નકશો કેવી રીતે યાદ રાખવો, નકશામાં ક્યાં ક્યાં ભૂલ થાય છે એનો અલગથી તમને વિડીયો લઈને હું આવીશ કે નકશો કેવી રીતે લખવો, ક્યાં કઈ રીતે ધ્યાન રાખવું, 4 માંથી 4 પ્રશ્નો કેવી રીતે આવી શકે છે એ નકશામાં તમને ફરીથી હું સમજાવીશ. તો આ સાથે અહીં આપણે સેશનને આપીએ છીએ. ફરી પાછા નવા લેક્ચર સાથે મળતા રહીશું, નવા ટોપિક્સ, નવા MP. ત્યાં સુધી રજા લાવું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.